સાંસદ વિનોદભાઈ ચાવડાએ જન્મદિવસ નિમિત્તે ભુજના વેપારીઓને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. સ્ટોરી બાય કરણ વાઘેલા, ભુજ મા ન્યૂઝ. આજરોજ મંગલમ 4 રસ્તાની આજુબાજુ જે 4 સોસાયટીઓ છે, કોમ્પ્લેક્સ છે, જે વરસાદી પાણીના કારણે પાણીનો ભરાવો અહીંયા થાય છે, જેના નિકાલ માટે ભુજ નગરપાલિકા દ્વારા આજે 30 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા મોટા નાલાનું રિનોવેશન થાય, એની ચોખ્ખાઈ થાય, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અને સાથે સાથે જ્યારે આજે મારો જન્મદિવસ છે ત્યારે અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે. ત્યારે સ્વચ્છતાનો સંદેશ આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે દેશની જનતાને આપ્યો છે, ત્યારે આ મંગલમ વિસ્તારના સૌ વેપારીઓને પણ આજે ડસ્ટબિન આપી કરીને એક સ્વચ્છતાના અભિયાનની અંદર જોડાવા માટે પણ એક અપીલ કરી છે. આજે વોર્ડ નંબર 7માંથી અને આજે જોગાનો જોગ વિનોદભાઈ એટલે આપણા MP શ્રીનો આજે જન્મદિવસ છે. તો આજના મુહૂર્તે અમે વર્ષો જૂનો જે મંગલમનો વોર્ડ નંબર 7નો જે વર્ષો જૂનો પ્રશ્ન છે, પાણી નિકાલનો પ્રશ્ન, તે મંગલમના ભાગમાં આગળના ભાગમાં જે દુકાનો આવેલી છે તેનામાંથી પાણી નિકાલનો પ્રશ્ન હતો. જે પાણી નીકળતું જ નહોતું. સ્ટોમ વોટર જે તે વખતે બનેલી હતી પણ બહુ ખંડિત હાલતમાં હતી અને પાણી પ્રોપર પૂરું નીકળતું નહોતું. એટલે નવી સ્ટોમ વોટર ડ્રેનેજનું આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરેલું હતું. UDP ગ્રાન્ટ 24-25 અંતર્ગત આ ટેન્ડર આપણે કરેલું છે. એની અંદર ટોટલ 125 રનિંગ મીટર આ કામ થવાનું છે. રૂપિયા 30 લાખના ખર્ચે આ કામ થવાનું છે, જેની અંદર વર્ષો જૂનો આપણે પાણીનો જે પ્રશ્નનો નિકાલ છે તેનું સોલ્યુશન લાવશું. અને ખાસ કરીને મંગલમ રેસિડન્સી, અશ્વમેઘ કોમ્પ્લેક્સ, અમ્પાયર ટાવર, કતીરા કોમ્પ્લેક્સ અને રેસિડન્સી, મહાલક્ષ્મી સોસાયટી, પંચશીલ સોસાયટી, રાઘવ દર્શન એપાર્ટમેન્ટ, એ બધા જ વિસ્તારને આ સ્ટોમ વોટર ડ્રેનેજ બનવાથી ઘણો ફાયદો થવાનો છે. અને આવનારા દિવસોની અંદર અહીં પાણી ન ભરાય એવું અમે આયોજન કરેલું છે.